એ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. દાખલા તરીકે તમે બસમાં ઊભા હો, તમને કોઈ અડતું નથી, પણ છતાંય બસ બ્રેક મારે તો તમે આગળ જાઓ છો, બસ એકદમ લીવર આપે તો તમે પાછળ જાઓ છો. તો બસની ગતિની વિરુદ્ધ દિશામાં જે બળ તમારા ઉપર લાગ્યું એ આભાસી બળ છે. એમ લિફ્ટ નીચે ગતિ કરે તો આભાસી બળ છે એ કઈ બાજુ લાગે? ઉપર. હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? ઓલરાઈટ. આપણે સ્વાધ્યાયમાં દાખલા ગણતા હતા. સ્વાધ્યાયનો દાખલો નંબર 5.9. 9 ની રકમ જોજો, રકમ સામે રાખજો, એમને ખબર નહીં પડે. ઉચકાયા વગર 20,000 કિલોગ્રામનું દળ ધરાવતા એક રોકેટ, એટલે m બરાબર 20,000 કિલોગ્રામ નું રોકેટ ને વિસ્ફોટ કરાવતા તે ઉર્ધ્વ દિશામાં a બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ના પ્રારંભિક પ્રવેગથી ગતિ શરૂ કરે છે, તો વિસ્ફોટથી લાગતો પ્રારંભિક ધક્કો એટલે કે બળ તમારે શોધવાનું છે. g બરાબર ઉપર જાય છે એટલે g નો પણ આપણે ઉપયોગ કરવો પડશે, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, બહુ ઈઝી વસ્તુ છે, એકદમ સરળ છે ભાઈ. રોકેટ ખબર છે સીધું ઉપર જાય ડાયરેક્ટ, એટલે નીચેથી એને ધક્કો ન લાગે તો તે ઉપર નથી જવાનું, પણ નીચેથી ધક્કો ત્યારે લાગશે કે જ્યારે એમાં ગુરુત્વાકર્ષી બળ છે એ પણ ઉમેરાય. એટલે કે રોકેટ પર લાગતું કુલ બળ કે જેને તમે શું નામ આપો છો? ધક્કો. F બરાબર ma વત્તા mg. mg છે એ દૂર કરવા માટેનું બળ છે, કારણ કે ગુરુત્વાકર્ષી બળ તો નીચે લાગે, આપણે એની વિરુદ્ધમાં જવાનું છે. ઇક્વલ ટુ એટલે કુલ બળ એના ઉપર કેટલા લાગશે એ આપણે ગણવાના છે. તો અહીંયા m કોમન નીકળશે, તો અહીંયા શું આવશે કયો મને? a વત્તા g ઇક્વલ ટુ દળ કેટલું આપ્યું છે? 20,000 બરાબર, અને કૌંસમાં 5 વત્તા 10 બરાબર 15 દુ 30 એટલે 3 અને ગુણાકારમાં 10⁵ ન્યૂટન. સિમ્પલમાં સિમ્પલ દાખલો ગણી શકો તમે, બરાબર. હવે તમારા માટે આવશે સ્વાધ્યાય 5.10. બરાબર. 5.10 માં જુઓ શું કીધું છે? 0.40 કિલોગ્રામ દળના અને પ્રારંભમાં ઉત્તર દિશામાં, એટલે અહીંયા આપણે ઉત્તર દિશા દર્શાવી દઈએ. આ દિશા તમારી ઉત્તર દિશા છે અને આ દિશા તમારી દક્ષિણ દિશા છે, અને આ તમારું ઉપડવા માટેનું ઉગમ બિંદુ છે, અને પદાર્થ ઉપર જઈ રહ્યો છે આમ. બરાબર. એનું દળ પેલા આપણે લખી નાખીએ. દળ m બરાબર 0.4 કિલોગ્રામ. 40 ને 4 બે સરખું. ઉત્તર દિશામાં પ્રારંભિક ઝડપ એની આપી છે 10 મીટર પ્રતિ સેકન્ડ. પછી 8 ન્યૂટન નું બળ દક્ષિણ દિશામાં લાગે છે, એટલે આ બાજુ ઉલટી દિશામાં બળ F બરાબર 8 ન્યૂટન લાગે છે. એટલે આપણા માટે F બરાબર ગતિની વિરુદ્ધ દિશા હોવાથી માઈનસ બળ લાગે, બરાબર. અને 30 સેકન્ડ સુધી લાગે છે, એટલે T બરાબર 30 સેકન્ડ સુધી લાગે છે.
રાઈટ. હવે બળ લગાડવાની ક્ષણને t બરાબર 0 અને તે સ્થાને x બરાબર 0 એટલે અહીંથી ઉપડે છે આ t બરાબર 0 અને x બરાબર પણ 0 બરાબર. લઈને t બરાબર -5 સેકન્ડ 25 સેકન્ડ અને 100 સેકન્ડ સમયે તેના સ્થાન ક્યાં હશે? તો હવે એ બળ લગાડવાની શરૂઆત છે એ t બરાબર 0 અને તે સ્થાને સ્થાન તમારું x બરાબર 0 છે. તો t બરાબર 0 સ્થાન પહેલા તેના ઉપર બળ નથી લાગતું બરાબર. એટલે t બરાબર 0 સમય પહેલા t બરાબર -5 સેકન્ડે બળ લાગતું નથી. તેથી પ્રવેગ a બરાબર શું છે? 0 અને તેથી તેનું સ્થાનાંતર x બરાબર v0t વત્તા 1/2 at². પણ પ્રવેગ છે જ નહીં એટલે આ તો સૂત્ર લખ્યું, પ્રવેગ કાઢી નાખવાનો છે. એટલે x બરાબર ખાલી શું રહેશે? કયો? v0t. તેથી x બરાબર v0 કેટલા છે? v0 તમને આપ્યા છે 10 અને ગુણાકારમાં -5 એટલે ત્યારનું એનું સ્થાનાંતર -50 મીટર થાય. રેડી? હવે એના પછીની સેકન્ડ આપણે લેતી જવાની છે t બરાબર 25 સેકન્ડ બરાબર. તો t બરાબર 25 સેકન્ડે તેનો એટલે આમ તો પ્રવેગ અચળ છે ભાઈ એટલે t બરાબર 25 સેકન્ડની વાત જ નથી. 25 સેકન્ડ માટે સ્થાનાંતર x બરાબર v0t વત્તા 1/2 at², જ્યાં a બરાબર -f/m બરાબર -8/0.4 બરાબર -20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ત્યારે તો પ્રવેગ લાગે છે હો ભાઈ, પ્રવેગ તો 0 પછી લાગવાનો જ છે. ઓકે, તો ત્યારનું સ્થાનાંતર હવે આપણે ગણી શકીએ. તો x બરાબર v0 એટલે 10, t v0 એટલે 10 અને t એટલે 25 બરાબર અને વત્તા 1/2 a એટલે -20 અને t² એટલે 25 25 625 આ ગુણાકારમાં આવશે અને તેથી x બરાબર 250 આ માઈનસ છે એટલે માઈનસ અહીંયા 10 ગુણાઈ જશે 10 625 ને ગુણે એટલે -6250 અને તેથી x બરાબર -6000 મીટર બરાબર -6 કિલોમીટર બરાબર. આ કામ આપણું થયું પૂરું. હવે 25 સેકન્ડ નું પૂરું થયું. 25 સેકન્ડ પછી કોણ છે? સીધું 100 સેકન્ડ બરાબર, સીધી 100 સેકન્ડ. તો t બરાબર 100 સેકન્ડમાં t બરાબર 30 સેકન્ડ સુધી જ બળ લાગે છે. ક્યાં સુધી બળ લાગે છે? 30 સેકન્ડ સુધી. ભલે એને 100 સેકન્ડ નું કીધું પણ આપણે તો 30 સેકન્ડ સુધીનું પહેલા સ્થાનાંતર શોધવું પડે, પછી 70 ની વાત આવે. એટલે પહેલા 30 સેકન્ડ નું આપણે સ્થાનાંતર શોધવું હોય તો ઉપર હતું એનું એ જ, એને આપણે x1 કહી તો x1 બરાબર અથવા x30 કયો તોય વાંધો નથી. તો v0
એટલે કેટલા છે 10 t એટલે આપણે કેટલા લેવાના 30 બરાબર અને વત્તા 1/2 પ્રવેગ કેટલો તો કે -20 અને 30 નો સ્ક્વેર કેટલો તો કે 900 બરાબર તો ઇક્વલ ટુ અહીંયા આવશે 300 ઓછા અહીંયા જુઓ 10 થઈ ગયા એટલે અહીં પૂરા કેટલા આવશે 9000 ઇક્વલ ટુ -8700 મીટર બરાબર આ 30 નું સ્થાનાંતર આવ્યું હવે 30 સેકન્ડે તમે બળ લગાડવાનું બંધ કરી દીધું અને બળ લગાડવાનું બંધ કરી દો સૌથી પહેલા એટલે એનો વેગ જે છે એ તમારો બદલવાનો છે એટલે 70 સેકન્ડમાં 30 પૂરા થયા પછીની જે શરૂઆત થાય એને ઈ 70 સેકન્ડ માટેનો પ્રારંભિક વેગ કહેવાય શૂન્ય સમયે તમારો પ્રારંભિક વેગ 10 હતો 10 થી તમારો વેગ વધીને બળ લાગતું રહે એટલે તમારો વેગ વધશે વધીને 30 સેકન્ડે કેટલો થાય એ આપણે પહેલા શોધવો પડે ઈ 30 સેકન્ડનો વેગ ઈ 70 માટેનો પ્રારંભિક વેગ થયો એટલે હવે આપણું કામ છે એ t બરાબર 30 સેકન્ડનો વેગ v બરાબર v0 વત્તા 80 બરાબર 10 વત્તા -20 ગુણ્યા 30 બરાબર -590 મીટર પ્રતિ સેકન્ડ આ જે વેગ આવ્યો આ વેગ એ બાકીની 70 સેકન્ડ માટે નો કેવો વેગ છે ભાઈ પ્રારંભિક વેગ છે ઈ એનો પ્રારંભિક વેગ છે આ 30 માટેનો અંતિમ પણ 70 માટેનો કેવો પ્રારંભિક બરાબર તો 70 માટેનો જો પ્રારંભિક વેગ હોય તો હવે એના પછી બળ તો લાગવાનું બંધ થઈ ગયું બળ લાગવાનું શું થઈ ગયું ભાઈ બંધ થઈ ગયું તો આ અંતર 30 સેકન્ડ સુધીનું અંતર તો ખબર જ છે એના પછી તે કેટલું અંતર કાપશે એ આપણે ગણવાનું છે તેથી બાકીની 70 સેકન્ડ નું સ્થાનાંતર x2 બરાબર v * t શું કામ કારણ કે પ્રવેગ નથી ભાઈ બરાબર સૂત્ર તમારું આ જ આવશે પણ આ v0 એટલે આપણા માટે કોણ છે આ v અને આ t અને પ્રવેગ તો લાગવાનું બંધ થઈ ગયું કારણ કે બળ તો કેટલી સેકન્ડે બંધ થઈ ગયું 30 સેકન્ડે બંધ થઈ ગયું બરાબર એટલે v બરાબર તમે કેટલા લીધા -590 ગુણ્યા પૂરા 70 ઇક્વલ ટુ -63 નો તગડો 6 35 ને 6 41 અને 20 આટલા મીટર અંતર ઈ ક્યારે કાપશે ક્યારે બાકીનું 70 સેકન્ડમાં બરાબર અને 30 સેકન્ડનું સ્થાનાંતર તો આપણી પાસે હતું જ તેથી 100 સેકન્ડનું કુલ સ્થાનાંતર બરાબર x બરાબર x1 વત્તા x2 તેથી x બરાબર x1 એટલે -8700 -4130 ઇક્વલ ટુ -0 0 7 ને 3 10 નો 0 1 8 ને 1 9 ને 10 નો 0 1 4 ને 5 50000 મીટર મતલબ કે -50 કિલોમીટર અંતર તે કેટલી સેકન્ડે કાપશે 100 સેકન્ડ પૂરી થશે ત્યારે બરાબર તો શરૂઆતની 30 સેકન્ડમાં તેનું સ્થાનાંતર માત્ર આટલું જ છે 8700 મીટર એના પછીનામાં તે જે સ્થાનાંતર કરે છે 41300
બરાબર, અને ટોટલ ઈ બેયનો તમે સરવાળો કરો એટલે કેટલા કિલોમીટર થાય? 50 કિલોમીટર. છે ને મજાનો દાખલો. હંમેશા સરળ દાખલા જો એવું જરૂરી નથી, ધ્યાન રાખવાનું બધા દાખલાનું, બરાબર છે? એટલે આ જોજો ખાસ અને લખજો અને ગણજો. બોલપેન તમારી બંધ થઈ એટલે બધું બંધ થઈ જશે. ઓકે બાળકો, ચાલો લખી લ્યો ફટાફટ. યસ બાળકો, 5.11 એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 2 મીટર પ્રતિ સેકન્ડની પ્રવેગિત ગતિ કરે છે. બરાબર, સ્થિર સ્થિતિ એટલે v0 બરાબર 0 અને પ્રવેગ, ટ્રકનો પ્રવેગ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપેલો છે અને t બરાબર 10 સેકન્ડે તેનો વેગ પહેલા તો કેટલો હશે? શું કામે? કારણ કે 10 સેકન્ડે ટ્રકની ઉપર ઊભેલી જમીનથી 6 મીટર ઊંચાઈએ એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે અને t બરાબર 11 સેકન્ડે પથ્થરના વેગ અને પ્રવેગ કેટલા હશે? એ પથ્થરના છે, પણ પહેલા આપણે જે શોધવો પડશે એ ટ્રકનો અંતિમ વેગ, એટલે કે 10 સેકન્ડે તેનો વેગ કેટલો હશે. બરાબર, તો વેગ v બરાબર v0 વત્તા at બરાબર 0 વત્તા 2 ગુણ્યા 10 બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ. આ વેગ ટ્રકનો વેગ આવ્યો, જે ટ્રકનો 10 સેકન્ડે વેગ છે. બરાબર, અને હવે કીધું છે 11 સેકન્ડે. બરાબર, તો t બરાબર 11 સેકન્ડે પથ્થર, 11 સેકન્ડે પથ્થરના નો વેગ મેળવવા. સૌથી પહેલી વાત તો એ છે કે જ્યારે ટ્રક છે, આ ટ્રક અહીંથી આ દિશામાં ગતિ કરતો હોય ત્યારે આ બિંદુએ તેનો વેગ અત્યારે 20 છે અને 6 મીટર ઊંચાઈ ઉપરથી એક પથ્થરને પડતો મૂકવામાં આવે તો એક ક્ષણે એનો સમક્ષિતિજ દિશાનો જ, પથ્થર પડતી વખતે માત્ર સમક્ષિતિજ દિશાનો જ વેગ હશે. એટલે કે આ પથ્થર નો સમક્ષિતિજ વેગ vx બરાબર ટ્રકનો જેટલો વેગ છે 10 સેકન્ડે એટલો જ હશે. બરાબર, અને હવે t બરાબર 11 માઈનસ 10 બરાબર 1 સેકન્ડે પથ્થર નો વેગ. હવે આ પથ્થરનો વેગ આપણે મેળવીએ એની પહેલા એટલું તો આપણે જાણી જ લેવું પડે કે પથ્થરનો સમક્ષિતિજ દિશાનો વેગ આ છે, પરંતુ તેનો હજી એને ફેંકો નથી. vy બરાબર કેવું છે? 0 છે પ્રારંભમાં. બરાબર, હવે આ પ્રારંભિક વેગ છે અને અંતિમે છે, આ બે ભેગા છે, પણ આનો અંતિમ વેગ આનો બદલવાનો છે. તેથી હવે પથ્થરનો t બરાબર 11 ઓછા 10 બરાબર 1 સેકન્ડે અધો દિશા નો વેગ vy બરાબર એનો પ્રારંભિક વેગ વત્તા at. મુક્ત પતન કરતા પદાર્થનો પ્રારંભિક વેગ 0 હોય, બરાબર, વત્તા a. એને બદલે મુક્ત પતન કરતા પદાર્થ માટે લખું છું gt બરાબર 10 ગુણ્યા 1 બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર, અને તેથી
પરિણામી વેગ, કયો વેગ ભાઈ? પરિણામી વેગ v બરાબર vx² વત્તા vy² બરાબર √20 નો સ્ક્વેર એટલે 400, 10 નો સ્ક્વેર એટલે 100. vx એટલે 20 છે, vy એટલે 10 છે, એટલે કેટલા થશે? √500. એટલે v બરાબર 22.4 મીટર પ્રતિ સેકન્ડ. 500 છે ને, આપણે ચેક કરી લઈએ. 500 નું વર્ગમૂળ 22.36 કીધું છે, આપણને કોઈ પ્રોબ્લેમ નથી. ભલે લી, બરાબર. ચાલો, આ વેગ આવી ગયો. હવે શું મેળવવાનું છે? પ્રવેગ. કોનો પ્રવેગ? કોનો પ્રવેગ? પ્રવેગ કોનો શોધવાનો કીધો છે ભાઈ? પથ્થરનો પ્રવેગ. કેનો પ્રવેગ? પથ્થરનો પ્રવેગ. અને પથ્થરનો પ્રવેગ કેટલો હોય? b માં તમને પ્રવેગ કીધું છે. પથ્થર પર સમક્ષિતિજ દિશામાં કોઈ જ બળ લાગતું નથી. તેથી તેનો પ્રવેગ કેટલો હશે? ગુરુત્વ પ્રવેગ g જેટલો જ હશે. હવે જુઓ, કઈ શોધવાનું બાકી છે? જો શોધવાનું બાકી ન હોય, હવાનો અવરોધ અવગણો. અચ્છા, તમને હવે એટલું તો વિચારી લ્યો કે અહીંથી જો પથ્થર અહીંયા પડતો હોય ભાઈ, પથ્થર કોઈ આમ તો નથી પડવાનો, તમે અહીંથી સહેજ મુક્ત કરશો એટલે ઈ સમક્ષિતિ જયારે કાંઈક ખૂણો બનાવશે. સમક્ષિતિ જયારે કાંઈક ખૂણો બનાવે તો એની ચોક્કસ દિશા છે. તો અધો દિશાનો વેગ છે એ તમારો vy છે, ને આ બાજુનો વેગ છે એ vx છે. આ ખૂણાને તમે થીટા કહેતા હો, અને તમને આમાં પ્રશ્ન પૂછ્યો નથી, પણ જો પૂછે કે કઈ દિશામાં પડશે તો પથ્થરના વેગ ની દિશા માટે tan થીટા બરાબર vy ના છેદમાં vx બરાબર vy ના છેદમાં vx. vy આપણે અહીંયા મેળવી લીધા છે ભાઈ. કેટલા છે? 10. 10 ના છેદમાં આ 20 છે, એના બરાબર 1/2. અને તેથી થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 1/2 એટલે 0.5. બરાબર. તો 0.5 ની કિંમત છે એ તમે મેળવી લેજો. લગભગ 26 ની આસપાસ આવે, એટલે 26.6 ડિગ્રી. આ લોગ ટેબલમાં જોજો, તમે એમને ન લખતા, જોયા વગર. બરાબર. હવે તમારા માટે આવશે દાખલો નંબર કયો છે ભાઈ? એક ઓરડાની છત પરથી 2 મીટર લાંબી દોરી વડે 0.1 કિલોગ્રામ દળ ના લટકાવેલા ગોળાને દોલિત કરવામાં આવે છે. તેના મધ્યમાન સ્થાને ગોળાની ઝડપ 1 મીટર પ્રતિ સેકન્ડ છે. ગોળો જ્યારે તેના કોઈ એક અંત્ય સ્થાને હોય અને તેના મધ્યમાન સ્થાને હોય ત્યારે દોરીને કાપવામાં આવે તો ગોળાનો ગતિપથ કેવો હશે? કોઈ આંકડાની જરૂર નથી. આ દાખલો તમે નાનપણથી કરતા આવેલા છો. સમજાવવું એટલે ખ્યાલ આવશે. તમે હિંડોળા ઉપર, હિંડોળો તો જોયો ને, મોટો હિંચકો હિંડોળો, એની ઉપર તમે 3 વ્યક્તિ એકારે બેઠેલી છો. બરાબર. એ હિંચકો કેવી રીતે ગતિ કરતો હોય? પહેલા તો આપણે આનો નંબર લખી નાખીએ. કેટલો છે? 5.12. સ્વાધ્યાય 5.12. બરાબર.
હવે હિંચકો છે તમારો, એ હિંચકો કેવી રીતે હોય? જો આ આધાર છે, સાંભળો, બરાબર, આ એનું સંતુલન અવસ્થા. હવે અહીંથી હિંચકો આમ ગતિ કરતો હોય, આ દિશામાં ગતિ કરે હિંચકો. હવે તમને ચાલુ હિંચકાએ કોક કે બોલાવ્યા કે ભાઈ ઉતર જલ્દી, તો તમારે હિંચકો ઊભો ન રાખવો હોય તો તમારે ક્યાં ઉતરવું જોઈએ કે જેથી કરીને તમને નુકસાની ન જાય? જુઓ, તમે અંત્ય બિંદુએ અહીંયા પહોંચો ત્યારે તમે ઉતરશો, કારણ કે અંત્ય બિંદુએ વેગ 0 હોય. ત્યારે તમે નીચે પડો ને તો સુરેખ માર્ગે નીચે આવો. પણ જો તમે મધ્ય બિંદુએ, એક તો એનો વેગ મહત્તમ હોય મધ્ય બિંદુએ, અને મધ્ય બિંદુએ હિંચકો ચાલુ હોય ત્યારે મધ્ય બિંદુએ તમે ઉતરશો તો શું થશે એ મને કયો? હિંચકો પાછળથી તમને લાગશે, બરાબર? એટલે તમે કોઈ દી વચ્ચે નહીં ઉતરો. અચ્છા, હવે વચ્ચે માની લ્યો કે તમે વચ્ચે ઉતરવાનો પ્રયત્ન કરો તો તમારા ગતિના માર્ગ જેવો જ તમારો માર્ગ બને. તો આ માર્ગને પરવલયાકાર માર્ગ કહેવામાં આવે. કેવો માર્ગ? પરવલયાકાર. તો પહેલા વહેલા જો અંત્ય બિંદુએ દોરી તૂટે તો અંત્ય બિંદુએ ક્ષણભર પૂરતો હિંચકાનો વેગ 0 હોવાથી તે અધો દિશામાં મુક્ત પતન કરશે. અને બી, મધ્ય બિંદુએ દોરી તૂટે તો તેનો ગતિનો માર્ગ વેગ મહત્તમ હોવાથી વક્રાકાર હશે. એટલે કે પરવલયાકાર થશે. ઓલરાઈટ, કમ્પ્લીટ. લખી લ્યો હાલો બાળકો ફટાફટ. યસ બાળકો, સ્વાધ્યાય 5.13. 70 કિલોગ્રામ દળનો એક માણસ, વેરી ગુડ, એક લિફ્ટમાં વજન કાંટા ઉપર ઊભો છે. લિફ્ટ છે, લિફ્ટની અંદર નીચે વજન કાંટો છે અને ભાઈ વજન કાંટા ઉપર ઊભા છે, બરાબર, સ્થિર અવસ્થામાં. નીચેના દરેક કિસ્સામાં વજન કાંટા પરનું અવલોકન કેટલું હશે? ભાઈ, આપણે આપણા ઘરમાં વજન કાંટો રાખીએ અને એના ઉપર ઊભા રહીએ તો નોર્મલ આપણું જેટલું વજન હોય એટલું જ આવે. તો સૌથી પહેલા એ અવસ્થા યાદ રાખો, અચળ વેગવાળી અવસ્થા અને સ્થિર અવસ્થા સમાન છે. કઈ કઈ? અચળ વેગ અને સ્થિર, બરાબર. તો સ્થિર અવસ્થા તથા અચળ વેગની અવસ્થા સમાન હોવાથી કેટલાથી જાય? 10 હોવાથી 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી
ગતિ કરતી લિફ્ટમાં નોંધાતું વજન બરાબર mg, તેથી W બરાબર 70 કિલોગ્રામ ગુણ્યા 10 બરાબર 700 ન્યૂટન નોંધાશે. કેટલા ન્યૂટન? 700 ન્યૂટન. જો અચળ ઝડપથી લિફ્ટ જાતી હોય, હવે આપણા વ્યવહારમાં બધી લિફ્ટ અચળ ઝડપથી જ જાતી હોય, કોઈ લિફ્ટ એકદમ પ્રવેગી ગતિ ના કરતી હોય કે ઉપર જાય એમ સ્પીડ વધતી જાય, બરાબર. સ્ટાર્ટિંગમાં જેની પ્રવેગી ગતિ હોય એ સ્ટાર્ટ થાય ત્યારે, પછી તો એ અચળ ઝડપથી જ જાતી હોય, પણ આ લિફ્ટ થોડીક વિશિષ્ટ પ્રકારની લિફ્ટ છે બાળકો, બરાબર. હવે બી ની અવસ્થા શું કહે છે? લિફ્ટ નિમ્ન દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગથી ગતિ કરે છે. એટલે હું અહીંયા લિફ્ટ થોડીક દોરવી પડશે મારે, આશરે પડતી, તો જ તમને ખબર પડશે. આ લિફ્ટ છે, બરાબર, અને લિફ્ટ છે એ નીચે ગતિ કરે છે. જ્યારે લિફ્ટ નીચે ગતિ કરે ત્યારે એક વધારાનું બળ લાગે, યાદ રાખજો. એ વધારાના બળને કહેવાય આભાસી બળ. એ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. દાખલા તરીકે તમે બસમાં ઊભા હો, તમને કોઈ અડતું નથી, પણ છતાંય બસ બ્રેક મારે તો તમે આગળ જાઓ છો, બસ એકદમ લીવર આપે તો તમે પાછળ જાઓ છો. તો બસની ગતિની વિરુદ્ધ દિશામાં જે બળ તમારા ઉપર લાગ્યું એ આભાસી બળ છે. એમ લિફ્ટ નીચે ગતિ કરે તો આભાસી બળ છે એ કઈ બાજુ લાગે? ઉપર, બરાબર. તો હવે શું થશે એનું વજન? ભાઈ અધો દિશામાં હંમેશા વજન બળ mg હોય અને ઉપર બળ લાગે એ બળ ma હોય, પણ બેની દિશા વિરુદ્ધ છે. એટલે mg માઈનસ ma બરાબર 70 કૌંસમાં 10 ઓછા 2 બે જ છે ને. એનો પ્રવેગ કેટલા છે? કેટલા પ્રવેગથી ગતિ કરે છે? 5. હો ભાઈ, સોરી, 5, બરાબર. એટલે અહીંયા 5 ને 7 5 35, 350 ન્યૂટન એનું વજન કાંટો બતાવશે, બરાબર. પછી સી માં શું થાય છે? તો કે સી માં જે લિફ્ટ છે એ લિફ્ટ ઉપર જતી હશે. આ લિફ્ટની દિશા છે, બરાબર. ત્યારે વજન કઈ બાજુ લાગતું હોય? નીચે. પણ ગતિની વિરુદ્ધ દિશામાં, ગતિની વિરુદ્ધ દિશામાં કયું બળ લાગતું હોય? આભાસી, બરાબર. વજન બળ તો હંમેશા નીચે જ લાગે, લિફ્ટ ગમે એ બાજુ જાય. પણ જો લિફ્ટ નીચે જાય તો આભાસી બળ ઉપર લાગે, અને લિફ્ટ ઉપર જાય તો આભાસી બળ નીચે લાગે. તો આ સ્થિતિમાં W બરાબર બે દિશા એક જ થશે. જુઓ, mg વત્તા ma, કારણ કે લિફ્ટ ક્યાં જાય છે? ઉપર. તો આભાસી બળ નીચે, mg નીચે, એટલે સરવાળો થશે. ત્યારનો પ્રવેગ જોઈ લ્યો. પ્રવેગ ઉર્ધ્વ દિશાનો 5 જ છે, બરાબર. તો આની જેમ જ થયું. તો અહીંયા 70 કૌંસમાં 10 વત્તા 5 એટલે 15, 15 7 105 અને આટલા ન્યૂટન, બરાબર. અને આ સી ની અવસ્થા આવી. પછી ડી ની અવસ્થા જોઈ લ્યો. ડી માં શું થાય છે? લિફ્ટની યંત્ર રચના નિષ્ફળ જાય, ઈશ્વર કરે ક્યારે આપણી ન જાય એવી રીતે, અને લિફ્ટ સપાટા ભેર ગુરુત્વાકર્ષણની અસર નીચે મુક્ત પતન કરે. મુક્ત પતન કરે તો આપણે જીવતા જ ન રહીએ ભાઈ, બરાબર. ગુરુત્વ પ્રવેગ g ની નીચે જ ગતિ કરે છે. તો આ લિફ્ટ જે આ અવસ્થા છે એમાં પણ લિફ્ટ તો નીચે જ ગતિ કરે છે, બરાબર. અને લિફ્ટ જો આની જેમ નીચે ગતિ કરતી હોય તો એનું આભાસી બળ છે એ કઈ બાજુ લાગતું હોય? મને કયો? વિરુદ્ધ દિશામાં, ઉપર. એનું વજન ક્યાં લાગતું હશે? નીચે. એ તો નીચે જ હોય કાયમ. પણ આ પ્રવેગી ગતિ એની કયા પ્રવેગથી જાય છે? ગુરુત્વ પ્રવેગ g થી જ નીચે પડે છે. એનો મતલબ ભલે બે વિરુદ્ધ દિશામાં હોય
પણ અહીંયા તમે mg ma લખશો ઈ સાચું છે, પણ પ્રવેગ કયો પ્રવેગ લેવાનો આપણે? આભાસી પ્રવેગ કે ગુરુત્વ પ્રવેગ જેટલો જ લેવાનો. એટલે mg mg બરાબર 0. આ અવસ્થા ને ભાર વિહીન અવસ્થા કહે છે. આ ધ્યાન રાખજો ખાસ. ટૂંકમાં તમે વજન કાંટા ઉપર ઊભા છો ને લિફ્ટ હળેરાટ નીચે આવી, બરાબર? તો એવા સંજોગોમાં તમારો કાંટો છે એ ક્યાંય જાશે જ નહીં, બરાબર? ભાર વિહીન, ભાર જ તમારો મપાશે નહીં. ઓલરાઈટ, તો આ ત્રણે ત્રણ અવસ્થાનું ધ્યાન રાખજો. હવે આપણે ચેક કરી લઈએ, બીજું કાંઈ નથી ને. ચાલો, લિફ્ટ ઉપર તરફ આપણે જવા દીધી. પહેલા લિફ્ટ ઉપર તરફ એટલે આ પહેલું, પછી લિફ્ટ નિમ્ન દિશામાં એટલે નીચે, પછી લિફ્ટ પાછી ઉર્ધ્વ દિશામાં, અને પછી યંત્ર રચના ફેલ થઈ. બસ 4 જ વસ્તુ છે. ઓકે ઓકે બાળકો, જય શ્રી કૃષ્ણ. આજે આટલું જ. બાકી આવતા લેક્ચરમાં